સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં કાળજું ધ્રુજાવી દેતી દુર્ઘટના। પ્લાસ્ટિકના મશીને શ્રમિકનો હાથ ચાવ્યો। લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ રિફર। જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે। નવાગઢ સ્થિત દીપા ટ્રેડિંગ નામના પ્લાસ્ટિક યુનિટમાં કામ દરમિયાન એક શ્રમિકનો હાથ મશીનમાં આવી જતા આખું કારખાનું ચીસોથી ગુંજી ઉઠ્યું હતું। મળતી માહિતી મુજબ નવાગઢમાં આવેલા દીપા ટ્રેડિંગમાં પ્લાસ્ટિકના ગઠ્ઠા કરવાનું કામ ચાલી રહ્યું હતું। મુકેશભાઈ પરમાર નામના કામદાર પોતાની રોજિંદી મજૂરી કરી રહ્યા હતા। ત્યાં જ અચાનક ચાલુ મશીને તેમનો હાથ મશીનના બિહામણા રોલર્સ અને બ્લેડ વચ્ચે આવી ગયો હતો। મશીનની તાકાત એટલી ભયાનક હતી કે મુકેશભાઈનો હાથ ક્ષણભરમાં કચડાઈ ગયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે લોહીના ફુવારા ઉડ્યા હતા અને શ્રમિક અસહ્ય પીડાથી તરફડી ઉઠ્યો હતો। ઘટના બનતા જ આસપાસના અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા અને મશીન બંધ કરી મુકેશભાઈને માંડ બહાર કાઢ્યા હતા। તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જેતપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ ઈજા એટલી ભયાનક અને જીવલેણ હતી કે તેમનો હાથ બચાવવો મુશ્કેલ જણાયો હતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા વધુ સમય બગાડ્યા વિના તેમને તાત્કાલિક જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાએ ફરી એકવાર જેતપુરના કારખાનાઓમાં કામદારોની સુરક્ષા પર મોટા સવાલો ઊભા કર્યા છે। શું દીપા ટ્રેડિંગમાં સેફટીના સાધનો હતા? શું મશીન પર કામ કરતા શ્રમિકોને પૂરતી તાલીમ આપવામાં આવે છે? શું આ માત્ર અકસ્માત છે કે પછી તંત્રની બેદરકારી? અત્યારે તો આખું નવાગઢ મુકેશભાઈ પરમારના જીવ માટે પ્રાર્થના કરી રહ્યું છે।